નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રેડ 10 સોશિયલ સાયન્સ સબ્જેક્ટ પરીક્ષા પર્વની ગુરુ ચાવી અંતર્ગત આજે આપણે ફરીથી નવા વિડીયોમાં ઉપસ્થિત થયા છીએ. ગયા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસા અંતર્ગત બે ટૂંકનોંધ વિશેની વાત કરી હતી. એક ધાતુશાસ્ત્રની અને બીજી છે રસાયણ વિદ્યાની. હવે આજે આપણે આગળ વાત કરીએ છીએ ગણિતશાસ્ત્રની ટૂંકનોંધની. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બહુ જ આઈએમપી છે, વારે ઘડીએ બોર્ડ એક્ઝામમાં પૂછાય છે, તો આપણે વિનંતી છે કે આ પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરજો અને આને તમે મૌખિક લખવાનો પ્રયત્ન કરજો, જેથી કરી અને તમને આ પ્રશ્ન સરળતાથી યાદ રહે. પહેલી જ વાત કરીએ કે ગણિતશાસ્ત્ર. ઘણા વિદ્યાર્થીઓને ગણિતશાસ્ત્રનો પ્રશ્ન જોઈને એમ થતું હશે કે સર આ મેથ્સ સાયન્સ તો કે એસએસ તો ભણીએ જ છે, સાથે સાથે હવે એસએસમાં પણ મેથ્સ આપી દીધું. પણ આ પ્રશ્ન આપણને ગણિતશાસ્ત્રની જે જૂની પદ્ધતિ છે એના વિશેની માહિતી આપે છે. તમે જે અત્યારે ભણો છો એ તો જરૂરી જ છે, પણ સાથે સાથે આપણા વર્ષો પહેલાંના જે સંશોધનકારો હતા કે જેમણે જુદી જુદી સંશોધન પદ્ધતિ અપનાવી હતી, જેમ કે શૂન્યની શોધ કરી, પાઈની કિંમતની રચના કરવામાં આવી, જુદા જુદા પ્રમેયના નિયમો આપવામાં આવ્યા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, આ બધાનો સમન્વય કેવી રીતે થયો એની સંપૂર્ણ માહિતી આપણને ગણિતશાસ્ત્રમાંથી મળશે. તો આપણે ગણિતશાસ્ત્રની ટૂંકનોંધની ચર્ચા કરીએ, જે અંતર્ગત જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે એ ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધ આપણા ભારતમાં થઈ છે, જેના વિશે આપણે ગર્વ લેવા જેવી બાબત છે. ભારતે દુનિયાને શૂન્યની શોધ કરી આપી છે. આ ઉપરાંત જુદી જુદી પદ્ધતિઓ, જેમાં કે દશાંશ પદ્ધતિ છે, પૂર્ણાંક અપૂર્ણાંકના દાખલાઓ જે તમે ભણો છો એ જ પદ્ધતિ, આ ઉપરાંત બીજગણિત, બોધાયનના પ્રમેય, આપ સ્તંભ, રેખા ગણિત અને વૈદિક ગણિત જેવી વિવિધ વેદીઓ એટલે કે વિવિધ પ્રકારના શાસ્ત્રનો ગણિતશાસ્ત્રમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમાં શૂન્યની શોધ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતે લોકોને શૂન્યની શોધ આપ્યા પછીના આંકડાકીય માહિતીઓની રજૂઆત સરળ પદ્ધતિથી કરવામાં આવી હતી. આ પાછળ આંકડાની પાછળ શૂન્ય લગાવીને, કોઈ પણ એક અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધકનું નામ હતું ગુસ્મદ, કે ગુસ્મદ નામના ઋષિ દ્વારા આ આંકડાની પાછળ શૂન્ય લગાડવાની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા. આપણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ કે 10 લાખ કે કરોડ સુધી એમ 53 અંક શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા હતા. એ સમયમાં એટલે કે આજથી વર્ષો પહેલાં મોહેન્જોદડો અને હડપ્પાના અવશેષોમાં તોલમાપના સાધનો, તમે પ્રશ્ન થાય કે સાહેબ તોલમાપના સાધનો એટલે, તો આપણે અત્યારે વજનિયાઓનો ઉપયોગ કરીએ છીએ. હવે તો જો કે ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા છે એટલે આપણે વજનિયાઓ બહુ ઓછી માત્રામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમ છતાં પણ એ સમયે પણ તોલમાપના સાધનોમાં પણ દશાંશ પદ્ધતિ જોવા મળતી હતી. આ એનો પહેલો પાઠ છે કે ગણિતશાસ્ત્રમાં શોધ શૂન્યની થઈ હતી. સૌ પ્રથમવાર આર્યભટ્ટ દ્વારા શૂન્યની શોધ કરવામાં આવી અને ક્રમશઃ જુદા જુદા ગણિતને લગતા શાસ્ત્રનો શું કરવામાં આવ્યો? ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા હતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી લાઈન છે કે ઈસવીસન 1150માં ભાસ્કરાચાર્ય નામના ગુરુ દ્વારા લીલાવતી અને બીજગણિત નામના ગ્રંથો, જેમાં તેમણે મોસ્ટ આઈએમપી સરવાળા, બાદબાકીનું પણ સંશોધન કર્યું. બ્રહ્મગુપ્ત નામના ઋષિ થઈ ગયા કે જેમણે સમીકરણના પ્રકરણ બતાવ્યા હતા. અને ત્યારબાદ બોધાયન પ્રમેય એટલે કે તમે જે અત્યારે ત્રિકોણમિતિ ભણી રહ્યા છો એ, આપસ્તંભ, શુલ્વસૂત્ર, વિવિધ પ્રકારની વેદીઓ, યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પણ પ્રમાણ નિશ્ચિત કરવામાં આવ્યા હતા. આર્યભટ્ટે એમનો પોતાનો ગ્રંથ લખ્યો હતો. આર્યભટ્ટિક ગ્રંથમાં પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે કે 3.14 જેટલી થાય છે એવું નામ નિર્ધારિત કર્યું. એ સંખ્યા એમણે પ્રતિપાદ કરી હતી, તેનો ઉલ્લેખ છે. તેમણે પ્રતિપાદ કર્યું કે ગોળકના પરિધ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકારની આધુનિક પદ્ધતિ, સરવાળા અને બાદબાકી, એ ઉપરાંત વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ 8 પ્રકારની પદ્ધતિઓ ગણિતશાસ્ત્રમાં ઉપયોગ થાય છે.
આર્યભટ્ટે તેમના ગ્રંથમાં આપી છે. તેથી આર્યભટ્ટને મોસ્ટ આઈએમપી લાઈન છે, ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડ એક્ઝામમાં 1 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી કદાચ કોઈ પ્રશ્ન પૂછાય તો 2 મોસ્ટ આઈએમપી યાદ રાખજો. એક છે ભાસ્કરાચાર્યએ 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત, અને બીજું છે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટિક જેવા ગ્રંથો પણ લખ્યા હતા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન પણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત અંકગણિત અને રેખાગણિતના અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું. અને આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની પણ ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથમાં કરી છે. આપસ્તંભ અને કાત્યાયન એ ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય છે. તો આમ ગણિત શાસ્ત્રની ટૂંક નોંધ એ બોર્ડ એક્ઝામમાં વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ખાસ તૈયાર કરજો. પહેલા ગણિત શાસ્ત્રની શોધ કેવી રીતે થઈ, શૂન્યની શોધ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવી, કયા કયા શાસ્ત્રો લખવામાં આવ્યા, 53 અંક શૂન્યમુખી અને કેવી રીતે બોલવામાં આવ્યું, કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, કયા કયા વેદક વિદ્યા અને કઈ કઈ ગણિત શાસ્ત્ર સાથે જોડેલી પ્રક્રિયા છે, એના વિશેની આ ટૂંક નોંધમાં ચર્ચા કરવામાં આવેલી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ હવે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. આપણે બધા જ જાણતા હોય છે કે સાહેબ આપણા જીવનમાં ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું મહત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો ભયના માહોલમાં જીવે અને પછી જ્યોતિષશાસ્ત્ર કે સર હું પાસ થઈશ કે નહીં, મારે ધોરણ 10માં સારા ટકા આવશે કે નહીં, આવા બધા આપણા વિચારો હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આપની મહેનત સારી હશે તો સ્વાભાવિક છે કે ખૂબ સારું રિઝલ્ટ આવશે જ. અમે પણ પ્રયત્ન કરીએ કે તમારી મહેનત વધે અને સાથે સાથે સારું રિઝલ્ટ આવે. નેક્સ્ટ ટૂંક નોંધની વાત કરીએ આપણે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. તમે બધા જાણો છો કે ખગોળશાસ્ત્રના અઢળક એવા ગ્રંથો છે કે જે આપણી સાથે એટલે કે આપણા સમય સાથે ચાલતા આવે છે. જે ગ્રંથોમાં પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવેલો છે. અહીં ગ્રહો, આપણા મનુષ્યના જન્મ સમયના ગ્રહો, જન્મ પછીની પરિસ્થિતિ, આ બધી જ વિશે અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરી અને ખગોળ જ્યોતિષશાસ્ત્રનો સારો એવો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવે. જેમ જેમ આપણા ગ્રહોની દિશા બદલાય છે એમ એમ આપણું જ્યોતિષ પણ ફલિત કરવામાં આવે. જેમના નામ ઉપરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આર્યભટ્ટ રાખવામાં આવ્યું. તે આર્યભટ્ટનું ખગોળ ક્ષેત્રે મહત્વનું યોગદાન રહેલું છે. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ એમણે સાબિત કર્યું છે. વિદ્વાનો એ આથી જ એમને અજરભરના નામથી ઓળખે છે. ત્યારબાદ ગુરુત્વાકર્ષણના નિયમનો પણ ઉલ્લેખિત કરવામાં આવેલું. જ્યોતિષશાસ્ત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે તંત્ર, હોરા અને સંહિતા. આ એવા 3 ભાગમાં વહેંચવામાં વરામિહિર મહાન ખગોળવેતા તથા જ્યોતિષશાસ્ત્ર હતા. તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરો, વાવણી વગેરેના પ્રસંગોના સારા એવા મુહૂર્ત આપેલા. આપણે કોઈ પણ પ્રસંગ કરતા હોઈએ ત્યારે આપણે મુહૂર્ત જોતા હોઈએ છીએ, પણ આપણને આજે ખબર પડે કે સાહેબ આ જ્યોતિષશાસ્ત્ર દ્વારા એને પરિપૂર્ણ કરવામાં આવે છે. આમ શુભ મુહૂર્તોની માહિતી દર્શાવે છે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા જે પૂર્વજો હતા એ વિવિધ વિદ્યામાં કેવી કેવી નિપુણતા ધરાવતા હતા. લાસ્ટ ટૂંક નોંધની ચર્ચા કરીએ વાસ્તુશાસ્ત્ર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અત્યારના સમયમાં વાસ્તુશાસ્ત્ર સૌથી વધારે મહત્વનો પરિબળ છે.
જેમ કે તમે વિદ્યાર્થી કાળમાં જીવન જીવી રહ્યા છો, ઘણીવાર એવું થાય કે સાહેબ હું કોઈ એક જ જગ્યાએ બેસીને વાંચું ને તો મને સારું વાંચેલું યાદ રહેશે, અને બીજી જગ્યાએ વાંચું છું તો યાદ નથી રહેતો. તો આ પ્રક્રિયાને આપણે વાસ્તુશાસ્ત્ર સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે, તમે તમારું ઘર, મકાન કે કોઈ પણ જગ્યાએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે પૂજા વિધિ કરાવીએ છીએ. એ જ વાસ્તુશાસ્ત્ર આજથી વર્ષો પહેલાં ભારતમાં પણ પ્રચલિત હતું. ભારતમાં વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનારા જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ ગણવામાં આવે એ પણ જ્યોતિષશાસ્ત્ર સાથે જ જોડાયેલું છે. આમ તેની ગણના અને મહત્તા પ્રશંસનીય વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા મહાન વિદ્વાનોએ વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન કર્યું છે. આટલા બધા ઋષિ મુનિઓ હતા કે જેમણે આપણને વાસ્તુશાસ્ત્રનો પરિચય સરળતાથી પૂરો પાડ્યો છે. હાલના સમયમાં આપણે આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમાં વાસ્તુશાસ્ત્રમાં પહેલું રહેવાની જગ્યા, મંદિરો, મહેલ, અશ્વશાળાઓ છે, કિલ્લાઓ છે, શસ્ત્રાગાર છે, નગરની રચના વગેરે કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તે દર્શાવેલું છે. જ્યારે કોઈ પણ નવું સ્થાપત્ય સ્થપાતું હોય, જેમ કે મંદિર છે કે ઘર છે કે બગીચો છે કે મહેલ છે, એની સ્થાપના પહેલાં દરેક જગ્યાએ વાસ્તુ પૂજનને મહત્ત્વ આપવામાં આવે છે. તો આમ એ સમયે અશ્વશાળાઓ, કિલ્લાઓ અને શસ્ત્રાગાર બનાવવા માટે પણ વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો. ત્યારબાદ સમય જતાં થોડા સમયમાં વાસ્તુશાસ્ત્રને લોકો ભૂલી ગયા હતા, પરંતુ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાઈ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો, ફરીથી એને જીવંત કરાવ્યું, જેથી કરી અને લોકો એના વિશેની માહિતી જાણી શકે. વાસ્તુશાસ્ત્રને જુદા જુદા 8 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે દેવોને પ્રથમ સ્થાન, જેમાં આપણે ભગવાનને પ્રથમ સ્થાન આપીએ છીએ, મંદિર મુકાવીએ છીએ અથવા મંદિરની રચના કરીએ છીએ. બીજું છે વિશ્વકર્માને માનવામાં આવે છે કે જેમણે આ સૃષ્ટિના સર્જનમાં મહત્વનો ફાળો આપેલો છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણ, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની પણ માહિતી આપવામાં આવી છે. આથી વાસ્તુશાસ્ત્રને આપણે આપણા જીવનમાં મહત્વનું સાબિત કરીએ અને એ પ્રમાણે અત્યારે આપણે વાસ્તુશાસ્ત્રને મહત્વ આપીએ. તો આમ આજે આપણે વિદ્યાર્થી મિત્રો ગણેશશાસ્ત્રની એક ટૂંક નોંધ વિશેની માહિતી મેળવી, ત્યારબાદ ખગોળ અને જ્યોતિષશાસ્ત્રની માહિતી મેળવી અને છેલ્લે વાસ્તુશાસ્ત્રની. ખાસ યાદ રાખજો કે ચેપ્ટર નંબર 5 ગુણભારની દ્રષ્ટિએ સેક્શન ડીમાં 46 અને 47મો પ્રશ્ન જે પૂછાય છે એ ચેપ્ટર નંબર 5માંથી જ આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આની ઉપર ફોકસ રાખજો. તમારા 4 ને 4 8 માર્ક્સના જે પણ પ્રશ્ન છે એ આ 6 ટૂંક નોંધમાંથી જ પૂછાય છે. અને ખાસ મારા માટે મોસ્ટ આઈએમપી જો ક્વેશ્ચન હોય 2024-25થી બોર્ડની એક્ઝામ માટે, તો એક છે રસાયણ વિદ્યા, ખાસ કરી જજો, વેદક વિદ્યાની તૈયારી કરજો અને સાથે સાથે ગણેશશાસ્ત્ર. આ 3 ટૂંક નોંધમાંથી કોઈ એક ટૂંક નોંધ બોર્ડ એક્ઝામમાં આવે એવી આપણી આશા રાખીએ અને ખાસ આને વાંચવાનો પ્રયત્ન કરજો. વિડીયો સાથે અંતમાં તમને ભગવદ્ ગીતાનો એક શ્લોક આપવામાં આવ્યો છે, જે જોવા નમ્ર વિનંતી અને સાથે સાથે એનું મનોમંથન કરો. થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.